સમાચારમાં આગળ વધીએ તો એસએસસી બોર્ડ પહેલા ધોરણ 10 થી પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન છે। બોર્ડની પરીક્ષા અગાઉ વિદ્યાર્થીઓનો ડર દૂર કરવાનો પ્રયાસ કરાશે। બોર્ડની પદ્ધતિ મુજબ 5 મુખ્ય વિષયોની પ્રી બોર્ડ પરીક્ષા લેવાઈ। 27 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી સુધી લેવાશે પ્રી બોર્ડ પરીક્ષા। શહેરની 552 શાળાના 46,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। સીસીટીવી, ખાખી સ્ટીકર, બોર્ડ સ્કોડ સહિતની બાબતોનું પણ ધ્યાન પ્રી બોર્ડ પરીક્ષામાં રાખવામાં આવ્યું છે। ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પ્રથમવાર જે વિદ્યાર્થીઓ આપવાના છે એમને બોર્ડની પરીક્ષા જેવો જ અનુભવ મળી રહે એના માટે પ્રી બોર્ડ એક્ઝામની શરૂઆત અથવા તો એક નવી પહેલની શરૂઆત અમદાવાદના ડીઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી છે અને એની શરૂઆત આજથી થઈ છે। આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે બોર્ડની પરીક્ષા આપવા માટે જ્યારે વિદ્યાર્થીઓ જતા હોય છે ત્યારે જે પ્રકારની તૈયારીઓ કરવામાં આવતી હોય છે એ જ પ્રકારનું વાતાવરણ અત્યારે હાલ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યું છે। ચાહે QR કોડની વાત હોય કે પછી અન્ય તમામ તૈયારીઓ સાથે આ પ્રી બોર્ડ પરીક્ષા લેવામાં આવી રહી છે। આપણી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી છે રોહિત ચૌધરી, એમની સાથે વાતચીત કરશું। સર, શા માટે આ પ્રકારની પહેલની જરૂર પડી? કારણ કે વિદ્યાર્થીઓ થોડા સમય બાદ આ પરીક્ષા ઓલરેડી આપવાના છે। જી, અમદાવાદ શહેરમાં ગયા વર્ષે પણ અમે પ્રી બોર્ડ પરીક્ષા લીધી હતી। પ્રથમવાર જ્યારે બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ આપવા જઈ રહ્યા હોય છે ત્યારે એમને એક પરીક્ષાનો ડર હોય છે, ભય હોય છે। પરીક્ષામાં કેવું આવશે, હોલ ટિકિટ કેવી હશે, કેવા બિલ્ડિંગમાં મારા નંબર આવશે, તો આ આખો એ માહોલ એમને મળી રહે તે માટે અમે પ્રિલિમ પરીક્ષા જે બોર્ડની અત્યારે લેવાની છે તેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપવાના હોય છે। માર્ચ 24માં પરીક્ષા આપશે, તેને અનુભવ થાય તે માટે પ્રિલિમ પરીક્ષા અમે પ્રી બોર્ડની જેમ જ એમાં હોલ ટિકિટ પણ છે, બારકોડ સ્ટીકર અને ખાખી સ્ટીકર પણ છે। વિદ્યાર્થીઓને બૂટ મોજા બહાર કાઢી અને એમને બેસવું એ આખી એમની વ્યવસ્થા સમજાવવામાં આવેલી છે। સાથે સાથે સૌથી અગત્યનું કે સેન્ટ્રલાઇઝ પદ્ધતિથી અમે પ્રશ્નપત્રો અનુભવી શિક્ષકો દ્વારા કઢાવ્યા છે અને તે અનુભવી શિક્ષકો દ્વારા કઢાવેલા પ્રશ્નપત્રો જે છે એના દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાનો એક અનુભવ મળશે, જેથી કરીને એમને મૂલ્યાંકન પણ થશે અને ઉત્તરવહી પણ એમને વિદ્યાર્થીઓને બતાવવામાં આવશે અને એમને સુધારવા માટે એમને પોતાની તક પણ મળશે। આપને લાગે છે કે આ પ્રકારના પ્રયત્નો થકી પરિણામમાં સુધારો ઓલ ઓવર જે છે એમ આવી શકે? સૌથી અગત્યનું વિદ્યાર્થીઓમાં ભય દૂર થાય, આત્મવિશ્વાસ વધે તે છે। પરિણામ સુધરશે ચોક્કસ વિશ્વાસ છે, પરંતુ મૂળ ઉદ્દેશ જે છે કે સેન્ટ્રલાઇઝ પદ્ધતિથી જ્યારે પ્રશ્નપત્ર આવતું હોય, શાળા જ્યારે પરીક્ષા લેતી હોય ત્યારે શાળાના પ્રશ્નપત્રો આવતા હોય છે, તો એ જગ્યાએ બહારથી પ્રશ્નપત્ર આવે, બોર્ડનું જ પ્રશ્નપત્ર સવારે જ આવ્યું હોય ત્યારે વિદ્યાર્થીઓને અને ઉત્તરવહી પણ બોર્ડ પ્રમાણે જ હોય એટલે સીધે સીધું અત્યારે એને જે કોન્ફિડન્સ લેવલ છે એ એનું આમાં ચોક્કસ વધશે। તો આત્મવિશ્વાસમાં વધારો થાય, કારણ કે જે પ્રકારે બોર્ડની પરીક્ષા લેવામાં આવતી હોય છે એ જ પ્રકારે આ પરીક્ષા લેવામાં આવી રહી છે અને એ પ્રકારનો માહોલ પણ આપવામાં આવી રહ્યો હોય છે, જેના કારણે જ્યારે રિયલ બોર્ડની પરીક્ષા આગામી સમયની અંદર વિદ્યાર્થીઓ આપવા જશે ત્યારે એમને એમના મનમાંથી એ હાવ એટલીસ્ટ દૂર થતો જોવા મળે કે આ બોર્ડની પરીક્ષા છે। કારણ કે ચાહે વાલીઓનું પ્રેશર હોય કે પછી ઓલ ઓવર બોર્ડની પરીક્ષાને લઈને પ્રેશર હોય, એક અલગ પ્રકારનું છે ને એનો અનુભવ આ વિદ્યાર્થીઓને થઈ જાય એ માટે આ પ્રી બોર્ડ પરીક્ષા યોજાઈ રહી છે। કેમેરામેન નરેશ ઠાકોર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।